નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગુરુ પૂર્ણિમા અને જન્મદિવસની અનોખી ઉજવણી। નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આંગણવાડીના બાળકોને ખુરશી અને નાસ્તાની ડીશનું વિતરણ કરાયું। સ્લમ વિસ્તારના બાળકોને પણ મળે તમામ સુવિધાઓ। નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પુષ્પા સિંઘે સેવાકીય કાર્ય સાથે ઉજવ્યો જન્મદિવસ। જિલ્લામાં શૈક્ષણિક, મેડિકલ સહાય કે પછી કોઈ પણ કુદરતી આફત સમયે માનવતાવાદી કાર્યો માટે હર હંમેશ અગ્રેસર રહેતું નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં સેવાકીય મિસાલ બની રહ્યું છે। આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી પુષ્પા સિંઘ દ્વારા પોતાના જન્મદિનની એક અત્યંત પ્રેરણાદાયી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્લમ વિસ્તારમાં ચાલતી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને પણ મોટી અને ખાનગી શાળાઓના બાળકોની જેમ તમામ ભૌતિક સુવિધાઓ મળી રહે તેવા શુભ આશય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોસમડી ગામના નવાપુર સ્થિત આવેલ આંગણવાડીના બાળકો માટે બેસવા માટે આરામદાયક ખુરશીઓ તથા નાસ્તો કરવા માટે ડીશોનું સપ્રેમ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના નાના ભૂલકાઓની ઉપસ્થિતિમાં કેક કાપીને તમામ બાળકોને કેકની મિજબાની પણ કરાવવામાં આવી હતી। આ ઉત્સવમય અને સેવાભાવી પ્રસંગે હંમેશા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા પૂર્વ નગરપાલિકા સભ્ય શ્રી જનક શાહ ઉર્ફે પિન્ટુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટ્રસ્ટની આ સુંદર પહેલને બિરદાવી હતી। આંગણવાડીના નાના નાના ભૂલકાઓને જ્યારે બેસવા માટે નવીન ખુરશીઓ, નાસ્તાની ડીશ અને મોં મીઠું કરવા કેક મળે ત્યારે તેમના નિર્દોષ ચહેરા પર એક અનેરું હાસ્ય અને ખુશી છવાઈ ગઈ હતી। નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં અને સ્થાનિક રહીશો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે। रिपोर्टर अभी सैयद अंकलेश्वर। नमस्कार, मैं पुष्पा सिंह नम्रता चैरिटेबल ट्रस्ट की तरफ से आज मैंने कोसमड़ी आंगनवाड़ी में गुरु पूर्णिमा के अवसर पे और मेरा जन्म दिवस के अवसर पे बच्चों को मैंने चेयर्स दिया और प्लेट्स दी और बच्चे ने बहुत एंजॉय किया, मुझे बहुत अच्छा लगा।